તારીખ આજે 11 ઓક્ટોબર 2025 આપણે આજે આ સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં જે શિક્ષાપત્રી છે અને એ શિક્ષાપત્રીમાં તત્વજ્ઞાનના શ્લોક બહુ સરસ રીતે ભગવાને સમજાવેલા છે. એમાં પણ શિક્ષાપત્રી અર્થદીપિકા અને આ સત્સંગી જીવનમાં જે અર્થઘટન કરેલું છે એ બહુ સરસ કરેલું છે. ખાસ કરીને તત્વજ્ઞાનના શ્લોકો જે છે તે સભામાં ચલાવવા જેવા છે. એનું કારણ એવું છે, સત્સંગી જીવન આપણે અહીંયા આખું ચલવું છે, પણ તો પણ ઘણી બાબતો એવી હોય કે જેની વારંવાર ચર્ચા કરવી બહુ જરૂરી છે. કારણ કે રોજબરોજના આપણા જીવનને લઈને ઘણી બધી બાબતો એવી હોય કે આપણે એને રૂટીનમાં ના આવે તો પછી ભૂલી જાય. એટલા માટે ગઈકાલે આ જે બોર્ડ હતું તેના અમુક શબ્દ એવા છે કે એ તમને વ્યાકરણ અને વેદાંતના શબ્દો છે એટલે એટલા જલ્દી સામાન્ય જનને સમજ પડે એવા નથી. વ્યાખ્યા તો અંદર જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વની જ કરેલી છે, સમજો. પણ એમાં ક્યારે શું કેટલું લેવાનું અને શું કામનું છે અને શું કેવી રીતે ગ્રહણ કરવાનું છે એ શ્રીજી મહારાજે બહુ સરસ સમજાવેલું છે. શિક્ષાપત્રી શ્લોક નંબર 103 અને 104. હવે નિરૂપણ કરેલી ભક્તિ અને વૈરાગ્યમાં જ્ઞાનની અપેક્ષા હોવાથી જ્ઞાનનું નિરૂપણ કરે છે. તમે આખું સત્સંગી જીવન સાંભળવું હોય કે બીજા જેટલા પણ આપણા સત્શાસ્ત્રો સાંભળતા હોય કોઈ વ્યક્તિ, આ એક બહુ મગજમારી હોય મને, આ છે ને મોબાઈલમાં આ જ બહુ મગજમારી, એ બંધ બહુ થઈ જાય વારે વારે. આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન ઉડી નાખા વારે વારે છે ને, કારણ કે મને છે ને એ બંધ થઈ જાય ચાલુ થઈ જાય ને એ બધું બહુ કંટાળો ત્રાસરૂપ લાગે. ભક્તિની વાત જે કરેલી છે તે ભક્તિ બે પ્રકારની કહી છે, પરાભક્તિ અને અપરાભક્તિ. હવે જે નવધા પ્રકારની સાધન ભક્તિ આપણે કરીએ છીએ, શ્રવણમ, વંદનમ, પાદ સેવનમ, સાખ્યમ, આ પ્રમાણે જે નવધા પ્રકારની સાધન ભક્તિ આપણે કરીએ છીએ તે ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા જે સાધ્ય ભક્તિ છે તે એમાં ઘણો બધો ફરક છે, સમજો. ભગવાનને વિશે જે સ્નેહ થવો એ ભક્તિ જે છે એ ભક્તિ ઉદય થવી બહુ જરૂરી છે. સાધનો કરીએ છીએ તે આપણે શું છે, જે વેપાર કરતો હોય ને તે ટર્ન ઓવર કરે ને તે સાધનો છે. તો ભાઈ મહિને દિવસે 20 લાખ રૂપિયાનું ટર્નઓવર કર્યું, પછી ધીરે ધીરે આગળ વધ્યા તો 25 થયું, પછી 30 થયું, પછી 40 થયું, પછી 1 કરોડ પર પહોંચી ગયો. ભાઈ ખુશ થાય કે ભાઈ આપણું ટર્નઓવર બહુ સારું થઈ ગયું, વધી ગયું. પણ પછી એ જોવા જાય કે નફો કેટલો થયો, તો 20 લાખમાં જેટલો નફો થતો હોય તો એટલા પર્સન્ટેજ વાઇઝ જોવા જાય તો કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય તો એના ગુણ્યા 5 એને નફો એટલો થવો જોઈએ, પણ એ નફો થતો હોય નહીં. તો પછી પેલું ટર્નઓવર જે કરેલું છે એ ખાલી વહીતરું વધાર્યું, સમજ્યા? એટલે કહેવાનો મતલબ શું છે કે ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જે 10મી જે છે એ નફો છે, અને સાધન ભક્તિ જે આપણે નવધા પ્રકારની કરીએ છીએ એ બધું ટર્નઓવર છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ જે બે પ્રકારની ભક્તિ કઈ, પરાભક્તિ અને અપરાભક્તિ, એમાં જે ભગવાનને વિશે પરાભક્તિ જે કઈ તે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે, જે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણને વિશે હતી. હવે ગોપીઓની વાત અહીંયા એટલા માટે થાય એવી નથી કે આગળના શ્લોકમાં આપણે અહીંયા જે 10મ સ્કંદ અને 5મ સ્કંદની વાત આવી એમાં આપણે જોયું કે ભગવાને જે યોગશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રની વાત કરી એમાં 3 પ્રકારના અર્થો ભગવાને સમજાવ્યા. એક તો સાર, બીજો સારતર અને ત્રીજો સારતમ. હવે જીવની જ્યારે કાચી બુદ્ધિ હોય, નવો સત્સંગમાં આવેલો હોય, નવો એનો સારા વ્યક્તિ બનવાનો દાખલો હોય, ત્યારે એણે શરૂઆતમાં જ્યારે કાચી બુદ્ધિ હોય ત્યારે એણે ધર્મશાસ્ત્ર વાંચવાની બહુ જરૂર છે. કેમ જરૂર છે? કારણ કે કાચી બુદ્ધિ એની જ્યારે પણ હોય ત્યારે જો એ ધર્મશાસ્ત્ર વાંચે કે કોઈના પાસે સાંભળે અને એનો અભ્યાસ કરે તો એમાં વિધિ નિષેધરૂપ જે ધર્મ જે છે એનું પાલન કરવાથી એનું આચરણ જે છે તે શુદ્ધ થશે. કે આ કરવાનું છે, આ નથી કરવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું. હવે કોઈ એમ કહે કે ભાઈ આચરણ સુધરે એને ભક્તિ જોડે શું લેવા દેવા? દારૂ પીધેલો માણસ મંદિર નહીં આવી શકે?
કાંદો લસણ ખાનારા માણસ મંદિર નથી આવતા? સમજો. ઘણા લોકો એવા સવાલ પૂછે ને કે ભાઈ દારૂ પીને માણસ ભજન નહીં કરી શકે, માળા નહીં ફેરવી શકે, તો એને ધર્મ ને ભક્તિ જોડે લેવા દેવા શું છે? ધર્મ એટલે શું? શ્રુતિ સ્મૃતિએ કહેલો સદાચાર. હવે એમાં એક વાક્ય એવું પણ આવે છે પાછું કે મોટાઓએ માનેલો હોવો જોઈએ. હવે સદાચાર જ્યાં સુધી જીવનમાં આવતો નથી ને ધર્મ, ત્યાં સુધી પેલું બીજું સ્ટેપ જે જ્ઞાનવાળું છે ને એ જ્ઞાન ઉદય નહીં થતો. કારણ કે ધર્મ પાલન કરવાથી જ તમને જ્ઞાન ઉદય થાય છે આત્મા પરમાત્મા સંબંધી, અને એ જ્ઞાન ઉદય થાય પછી જ તમને જગત પ્રત્યે વૈરાગ્ય થાય છે. અને જગત પ્રત્યે જે વૈરાગ્ય થાય છે તો પછી જે પેલું જ્ઞાન તમને જે થયું આત્મા પરમાત્મા સંબંધી એ ત્યારે જ કામમાં આવે છે કે જ્યારે તમને જગત પ્રત્યે વૈરાગ્ય થાય અને ભગવાનને વિશે ભક્તિ થાય. બાકી એકલું જ્ઞાન પેલો જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા વૃત્તિથી મેળવ્યા કરે તો ગીતામાં જે 4 પ્રકારના ભક્તો કયા? આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. તો એમાં પેલો જે એકલું જ્ઞાન મેળવવાવાળો છે કે ભાઈ અહીંયાથી માંડીને અક્ષર બ્રહ્મ સુધીનું શું છે, કેવું છે, કોને કહેવાય છે, તો એ પેલો જિજ્ઞાસુની કેટેગરીમાં આવે છે. સમજજો. એ ભક્ત તો કયો? કારણ કે એણે શાસ્ત્રોમાંથી બધું શોધ્યું અને એણે એ પ્રમાણે પોતાનો વિકાસ કર્યો. એટલે એણે જ્ઞાન જે ભગવાન સંબંધી મેળવવાનો કે આધ્યાત્મ આત્મા પરમાત્મા સંબંધી મેળવવાનો કદાચ એક વખત દાખલો પણ કર્યો, તો એની જિજ્ઞાસા વૃત્તિને કારણે એને એ દાખલો કર્યો એટલે એની બુદ્ધિ સાત્વિક છે એટલું તો કહેવાય. તો એ એકલું જ્ઞાન મેળવશે તો વધારેમાં વધારે એ જિજ્ઞાસુ ભક્ત બની શકશે, પણ એ જ્ઞાની ભક્ત ન કહેવાશે. કેમ ન કહેવાશે? જ્ઞાની ભક્ત કોણ છે? કે જે આમાં કહ્યું એ પ્રમાણે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન તો એને છે, પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે. અને ભાગવતના પહેલા શ્લોકમાં જે એટલે ભાગવતજીમાં જે સુખદેવજીને વિશે વાત કરી કે ભાઈ સુખદેવજી કોણ? તો પરિનિષ્ઠિતોપી નૈર્ગુણીય ઉત્તમ શ્લોક લીલયા, એટલે પોતે બ્રહ્મરૂપ વર્તતા હતા. તે છતાં એમના પિતાશ્રી વ્યાસજી એમના શિષ્યએ જ્યારે ભગવાનના સ્વરૂપ અને ભગવાનના રૂપને લગતા 2 શ્લોક, ખાલી 2 શ્લોક, શ્રીમદ ભાગવતના ફક્ત 2 શ્લોક એમણે ગાયા અને એ સુખદેવજીના કાને પડ્યા તો એમની આંખ ખુલી ગઈ. હવે જે સુખદેવજી પોતે બ્રહ્મને વિશે એટલે પોતે પોતાની સ્થિતિને વિશે રમણ કરતા હતા અને એને જગતના સુખમાં કોઈ રસ જ નહીં હતો અને જગતના સુખમાં એને કોઈ લોભ નહીં હતો, પણ એમને થયું કે આ 2 શ્લોક પેલો જે કોઈ વ્યક્તિ આવીને બોલ્યો અને એનાથી મારી વૃત્તિ આમાં જે ગઈ એનાથી વધારે વૃત્તિ પેલામાં ગઈ, તો આ જેના વિશે વાત કરેલી છે તો એ કોણ વ્યક્તિ છે કે જેની એણે આ વાત કરી કે જેનો શ્લોક એ ભણ્યા કે મારી સામે બોલ્યા? એટલે એમણે પેલા ભાઈને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તમે આ શું બોલ્યા? તો એ કહ્યું કે આ તમારા પિતાશ્રીએ જે શ્રીમદ ભાગવત પુરાણ નામનું પુરાણ રચ્યું છે, આ એના 2 શ્લોક છે. એક આ શ્રી કૃષ્ણ ભગવાન જે પ્રત્યક્ષ આ ધરા પર બિરાજમાન હમણાં જ થયા હતા અને એ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો શ્લોક છે અને બીજો એમના રૂપનો શ્લોક છે. બીજો જે રૂપનો શ્લોક જે છે તે કયો છે? તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગૌચારણ લીલા કરીને સાંજે સંધ્યાકાળે પાછા આવતા હતા ત્યારે એમને જે પિતાંબર ધારેલું હતું તે, માળા ધારેલી હતી પુષ્પની તે, કાનને વિશે એમને કર્ણિકાનું પુષ્પ ધારેલું હતું તે કુંડળ, અને ભગવાને જે મુગટ ધારેલો હતો એ ધારીને ભગવાન જે ગોકુળને વિશે પ્રવેશ કર્યો અને એ ગોપીઓ જે એની રાહ જોઈને બેઠેલા હતા અને ભગવાનનું એ જે રૂપ એમણે જોયું અને એ જે રૂપનું ગોપીઓ વર્ણન કરતા હતા એ શ્લોકનું પૂરેપૂરું જે કંઈ વર્ણન છે તે પેલા શિષ્યએ એ શ્લોક ગાયો. કોની સામે? વ્યાસજીની સામે ગાયો. અરે સુખદેવજીની સામે. એ વર્ણન આખું વ્યાસજીએ લખેલું હતું. હવે આ 2 શ્લોક જે હતા તે પૂરેપૂરા ભક્તિ રસથી તરબોર હતા. એકમાં સ્વરૂપની વાત હતી, બીજામાં રૂપની વાત હતી. સમજો. હવે એ ભક્તિ રસ જે જોયો એ 2 શ્લોકને વિશે ત્યારે સુખદેવજીને થયું કે હું જે આનંદની સ્થિતિમાં છું, બ્રહ્મરૂપ થયો છું
અને મારે જે ભ્રમની સ્થિતિને વિશે હું પોતે પોતાની વર્તું છું અને એમાં મને જે આનંદ આવે છે એનાથી વિશેષ આનંદ આ ભક્તિના 2 શ્લોકમાં મને આવ્યો, તો મારે આ 100% શીખવું જોઈએ. જો મોટા માણસનું આ મેઇન લક્ષણ છે. મેં તમને ગઈકાલે અશોકભાઈને કહ્યું ને, ઇન્ફોર્મેટિવ હોવું, એની જોડે એની સાથે ઇન્ટેલિજન્ટ હોવું બહુ જરૂરી છે. ઇન્ફોર્મેશન ઘણા બધા પાસે હોય છે, ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે, આમાં જ બધી બહુ આવે છે મોબાઈલમાં જ. પણ એ તમારી પાસે જે કોઈ ઇન્ફોર્મેશન છે એનો ઉપયોગ ક્યાં કરવો તમારે, એ ઇન્ટેલિજન્સી છે. સમજો. એટલે સુખદેવજીએ પોતે પોતાના નોલેજ કે પોતાના જ્ઞાનનો કે ઇન્ટેલિજન્સીનો ઉપયોગ ક્યાં કર્યો, કે એમને થયું કે મારા પિતાશ્રીએ જે આ 2 શ્લોક રચેલા જ, હવે એ તો જંગલમાં રહેતા હતા, સંસાર જોડે એને કંઈ લેવા દેવા હતી નહીં, એને કંઈ ભણવા જોડે લેવા દેવા હતું નહીં, તો પણ એમણે એ વિચાર કર્યો કે ના, મારે આ 2 શ્લોક ભણવાથી કે મને સાંભળવાથી જો આટલો આનંદ થયો, અને આ મારા પિતાજીના શિષ્ય જો આવું કહેતા હોય કે આવું તો આખું તમારા પિતાજીએ શાસ્ત્ર રચેલું છે ભક્તિ રસવાળું, તો મારે આ શાસ્ત્ર ભણવું જોઈએ. એટલે એ એના પિતાજી પાસે ગયા. હવે એના પિતાજીએ પણ એમને કેમ બોલાવેલા એ પણ ઇતિહાસ છે કે ભાઈ એના પિતાજીના બીજા કોઈ શિષ્ય નહીં હતા કે એ એને ભણાવી દે આખું શ્રીમદ ભાગવત, અને એને કહે કે તમે આની કથા વાર્તા કરો અને ભારત વર્ષને વિશે આનો પ્રચાર પ્રસાર કરો. તો વાય ઓનલી સુખદેવજી? પણ ભક્તિ કરવાનો અધિકાર ભ્રમરૂપ થાય એને જ છે ભગવાને શ્રી કૃષ્ણ શિક્ષાપત્રીમાં કહ્યું એ પ્રમાણે. એટલે વ્યાસજીને થયું કે આ મારું જે ભક્તિશાસ્ત્ર જે છે એને ભણવાનો પૂરેપૂરો અધિકાર કોનો છે? સુખદેવનો જ છે. એટલે એમણે હી કોલ્ડ હિમ, એટલે એમણે સુખદેવજીને બોલાવ્યા. સમજો. એટલા માટે તમને દરેક જગ્યા પર એક વસ્તુ સાંભળવામાં આવશે, પહેલાં તમે કોઈ પણ કાર્યને કે કોઈ પણ મોટિવ કે કોઈ પણ હેતુ બનાવો લાઈફના, કે તમે ધ્યેય સિદ્ધ કરો કે મારે આ વસ્તુ મેળવવી છે, તો પહેલાં તમે એના અધિકારી બનો. તમે એના અધિકારી બનશો ને તો પ્રકૃતિ એવી જોરદાર ભગવાને બનાવેલી કે પ્રકૃતિ એક એવી જગ્યા છે કે એક એવી વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુના અધિકારી બની જશો ને તો એ પ્રકૃતિ જ તમને મદદરૂપ થશે એ વસ્તુને મેળવવા માટે કે મેળવવા માટે. પણ તમે જો એના અધિકારી ન થયા હશો તો બળાત પ્રયત્ન કરવાથી તમને એક વખત કદાચ એ મળી પણ જશે ને તો એનો તમને બહુ વિશેષ આનંદ પ્રાપ્ત નહીં થાય. એ પેલા હીરા જેવું છે. પેલો બકરી ઢોર ચારવાવાળાના હાથમાં હીરો આવી ગયો, એને એની વેલ્યુ ખબર જ નથી કે આ હીરો કેટલો છે કામનો, તો એણે પેલાને વેચ્યો, પેલાએ પેલાને વેચ્યો, પેલાએ પેલાને વેચ્યો, પેલાએ પેલાને વેચ્યો, છેક છેલ્લે એક હીરાના વેપારીના હાથમાં આવ્યો. ત્યારે એણે કેટલા બધા રૂપિયા આપીને એ હીરો લઈ લીધો. કેમ લઈ લીધો? એને ખબર હતી કે આ હીરાની વેલ્યુ ઓરિજિનલ શું છે. એમ જ્યાં સુધી આપણામાં એ હીરો જે છે એની કિંમત આંકેલી હોય એ પ્રમાણે આપણે અધિકારી ના બનશું ત્યાં સુધી ભગવાન આપણે કંઈ આપવાના નથી. પાત્રતા વગર કંઈ પ્રાપ્ત થતું નથી. અને એક વખત કદાચ પ્રારબ્ધના જોરે કરીને પ્રાપ્ત થઈ જાય તો પણ એનો બહુ વિશેષ લાભ તમને થતો નથી. એટલે સુખદેવજી એ પ્રમાણે પરમ પાત્ર હતા. એટલે એમણે ભાગવત જેવો મોટો ગ્રંથ જે છે એને ભણવાનો પૂરેપૂરો અધિકાર મળ્યો. જો વ્યાસજીના પુત્ર હોવાને કારણે એમને એ નહીં ફાયદો થયો, કારણ કે પિતા પુત્રનો સંબંધ તો એની જોડે કંઈ લાગતું જ નહીં હતું. વ્યાસજી કાં હતા ને એ તો જંગલમાં બેઠા બેઠા તપ કરતા હતા. પણ એમને એ અધિકાર પોતે પોતાના કર્મો દ્વારા સ્થાપિત કરેલો હતો. આપણી સનાતન સંસ્કૃતિમાં પિતા પુત્રનો સંબંધ બહુ ઉત્કૃષ્ટ છે, પણ એના કરતાં ગુરુ શિષ્યનો સંબંધ વધારે ઉત્કૃષ્ટ છે. આચાર્ય દ્રોણે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર ચલાવતા કે બ્રહ્માસ્ત્ર પાછું વાળતા શીખવાડેલું જ નહીં, અર્જુનજીને શીખવાડેલું. કેમ? અર્જુનજી બ્રહ્માસ્ત્ર ચલાવવા માટેની વિદ્યા જાણવા માટેના પૂરેપૂરા અધિકારી હતા. અશ્વત્થામા નહીં હતો, એ એને ખબર હતી, ભલે એને દીકરો હતા, એના દીકરા હતા. એટલે આપણા ભારત વર્ષને વિશે પરંપરાગત રીતે કોઈ પણ જ્ઞાન કે કોઈ પણ ગાદી આપવાનો રિવાજ નથી. સમજો. જે અધિકારી છે, જે પાત્રતા ધરાવે છે એને જ આપવાનો અધિકાર છે. એટલે એને જ મળવું જોઈએ. કેમ? તો જે પ્રોસેસ આગળ વધશે. અધિકારી વ્યક્તિ ન હોય અને તમે જે જગ્યા પર પાત્રની જગ્યા પર કુપાત્ર વ્યક્તિને કોઈ જગ્યા આપી દેશો
તો એનાથી એ જગ્યા જે છે તે અને એ સ્થાનના જે લાભ બીજા અધિકારી વ્યક્તિને મળવા જોઈએ એની જગ્યા પર એક અનઅધિકારી વ્યક્તિઓનો ટોટો ચાલુ થઈ જશે કે એ બધાને એ મળવા માંડશે. એટલે જે અધિકારી છે તે લાભથી વંચિત રહી જશે અને અનઅધિકારી લોકો એનો ગેરલાભ ઉઠાવશે. એટલે આ બહુ જરૂરી છે. હવે એ ભક્તિશાસ્ત્ર એટલે જ કહ્યું કે આપણે જે 3ની વાત કરી આમાં આગળ કે શ્રીજી મહારાજે કહ્યું કાચી પાચી બુદ્ધિ હોય ત્યારે જીવે એ ધર્મશાસ્ત્ર ભણવું. એટલે યાજ્ઞવલ્ક ઋષિની જે સ્મૃતિ છે એને સાર ગ્રંથ કયો, સમજો. પછી જ્યારે એ જીવની બુદ્ધિ સુધરે અને એમ કહી કે એને ભક્તિમાં અધિકાર થાય, જ્ઞાનમાં અધિકાર થાય, એટલે ધીરે ધીરે એને જ્ઞાન થાય અને પછી એ વૈરાગ્ય થાય ને પછી એ ભક્તિ કરે. તો શ્રીજી મહારાજે ભક્તિને 2 રીતે વહેંચી. સમજજો કેવી રીતે વેચી. તો પહેલાં ભગવાને પંચમ સ્કંદની વાત કરી કે ભાઈ પંચમ સ્કંદ જે છે તે અમારું યોગશાસ્ત્ર છે. તો એમાં શું છે? જીવ પોતાના પ્રયત્નથી યોગ દ્વારા ઇન્દ્રિયો અંતઃકરણને નિયંત્રણમાં રાખે અને ભગવાનની ભક્તિ કરે અને એ ભક્તિને વિશે નિરંતર ભગવાનને વિશે રમણ કરે. તે ભક્તિ જે છે તે પંચમ સ્કંદમાં કહેલી યોગશાસ્ત્રમાં કહેલી ભક્તિ છે. એટલે એમાં જીવનો પોતાના પ્રયત્નથી એ યોગ દ્વારા ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં રાખીને ભક્તિ કરે છે. અને આને ગીતાજીમાં ભક્તિ યોગ કહ્યો. કયો યોગ કયો? ભક્તિ યોગ કહ્યો. હવે આને પંચમ સ્કંદને શ્રીજી મહારાજે એટલે સારતર ગ્રંથ કહ્યો. ધર્મશાસ્ત્ર યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ જે કહે એને સાર, અને સારતર કોને? પંચમ સ્કંદને શ્રીમદ ભાગવતના. અને જે દસમ સ્કંદ છે એને સારતમ ગ્રંથ કહ્યો. કારણ કે એમાં જે ભગવાને પ્રેમ લક્ષણા ભક્તિ જે કહી જે ગોપીઓને હતી તે. હવે જે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણને વિશે ભક્તિ હતી ને તે જે દસમ સ્કંદમાં કહી છે એ પેલી પંચમ સ્કંદવાળી જે ભક્તિ યોગવાળી શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં ભક્તિ કહી છે, યોગ દ્વારા એ નિષ્પન્ન થતી જે ભક્તિ જે છે તે ભક્તિ નથી. ફરક છે. કેમ? પંચમ સ્કંદમાં જે યોગ દ્વારા ભક્તિ યોગ કયો છે તે તમે તમારા પ્રયત્નથી કરેલી ભક્તિ છે. પણ દસમ સ્કંદમાં જે ગોપીઓ ભક્તિ જે કરે છે ભગવાનને વિશે એ પ્યાર કિયા નહીં જાતા હો જાતા, એ ભગવાનને વિશે સહેજે સહેજે એમને વૃત્તિ રહી ગઈ છે. એટલે પંચમ સ્કંદમાં જે ભક્તિ જે કહી છે તે કેવી યોગ દ્વારા પહેલાં પ્રાણનો નિરોધ કરવાનો છે અને પછી ચિત્તનો નિરોધ થાય છે. શું કરવાનું છે? પહેલાં પ્રાણનો નિરોધ કરવાનો છે. એટલે તમારા પંચ પ્રાણ જે છે એને નિયમનમાં લેવાના છે. એના દ્વારા તમારા ચિત્તનો નિરોધ થાય છે. એટલે તમારું ચિત્ત જે છે તે જગતને વિશે લાગતું નથી અને એ ચિત્ત કોને વિશે લાગે છે? પછી ભગવાનને વિશે લાગે છે. આ કોનું રહસ્ય છે? પંચમ સ્કંદનું રહસ્ય છે. ત્યારે દસમ સ્કંદમાં જે ભક્તિ ગઈ જે ગોપીઓને ભક્તિ છે એમાં એમના ચિત્તનો નિરોધ ડાયરેક્ટ ભગવાન શ્રી કૃષ્ણને વિશે થયો છે. એ યોગ શીખી નથી. શ્રીજી મહારાજે આમાં સ્પેશિયલ કહ્યું છે કે ગોપીઓ એ યોગ શીખી હતી નહીં, એટલે એમને સીધો ભગવાનને વિશે ચિત્તનો નિરોધ થઈ ગયેલો અને ચિત્તના નિરોધે કરીને એમને ભગવાનને વિશે એટલે ચિત્ત એમનું જે છે તે સંસારમાં લાગતું હતું નહીં. એટલે પેલા જ્યારે ગોકુળને વિશે નારદજી પધાર્યા ત્યારે પેલી એક ગોપી બહાર જ સરહદની બહાર જ ધ્યાન લગાવતી હતી. તો નારદજીએ કુતૂહલવશ ધ્યાન રાખ્યું, થોડું બેઠા અને પછી એ જ્યારે ધ્યાનમાંથી બેઠા થયા પછી એમને પૂછ્યું તમે કોનું ધ્યાન કરતા હતા? તે કંઈ કોઈનું ધ્યાન નહીં કરતી હતી. તે કહે કે આટલું બધું તમે બેસી કેમ રહ્યા? તો એ કહે કે સંસારમાં વૃત્તિ લગાવવાનો પ્રયત્ન કરું છું, સંસારનું ધ્યાન કરું છું. નારદજી વિચારમાં પડી ગયા કે આખું જગત ભગવાનનું ધ્યાન કરે, આ સંસારનું ધ્યાન કેમ કરે છે? ત્યારે એમણે શું કહ્યું ગોપીએ કે મારી વૃત્તિ કે અમારી ગોપીઓની વૃત્તિ સહેજે સહેજે ભગવાનને વિશે એવી લાગી ગઈ છે કે જેને કરીને અમારી સંસારના કાર્યમાં જરા પણ વૃત્તિ ચોંટતી નથી. એટલે સાસુ જે એમ કહે છે કે ભાઈ ગાય દોઈ નાખ, છાણા જે છે તે એમ કહે કે લીપી નાખ, બરાબર, ઘાસ જે છે તે ચારો નાખ, એમાં વૃત્તિ લાગતી નથી. એ બધા કામ ભૂલી જવાય છે. જેમાં આપણે ભક્તિ માનસી પૂજા ભૂલી જઈએ ને, આપણે લોકો બહુ કામ હોય ત્યારે શું ભૂલી જઈએ? માનસી પૂજા ભૂલી જઈએ, મંદિર આવવાનું ભૂલી જઈએ, આ બધું ભૂલી જઈએ. કેમ? આપણા જીવનમાં મુખ્યપણે શું છે? માયા છે. અરે પેલો સંધ્યા કરવાથી ગભરાયેલો કે સંધ્યા કરવાનો સમય નહીં મળશે એટલે પેલો જનોય નહીં લે.
અરે ભાઈ એ તો પછીનો વિષય છે ને, પહેલાં લઈ તો લે. તું પહેલેથી એવું નક્કી કેમ કરે છે કે મને સમય નહીં મળશે? હવે તે નક્કી જ કરી દીધું કે મને સમય નહીં મળવાનો, તો ભાઈ સમય કાથી મળે? મને એ વિચાર તો કરો. જ્યાં મેં એવું નક્કી જ કરી દીધેલું કે મારે લગ્ન નહીં કરવા, તો મારી પાસે ગમે એવી મોટી મોટી વાત આવી, પણ એ બિચારાઓનું દુર્ભાગ્ય કે મારું દુર્ભાગ્ય કે મેં એવું નક્કી જ કરી દીધેલું કે મારે લગ્ન નહીં કરવા, તો પછી મારે લગ્ન કેવી રીતે થાય? તેમ તમે એવું નક્કી જ કરી દેવું કે મને સંધ્યા કરવાનો સમય નહીં મળે એટલે મારે જનોઈ નહીં લેવી, તો પછી તમને સમય કેવી રીતે મળવાનો? તમે સમજો તો ખરા. ચાલ ભાઈ, એક વખત તમને સંધ્યા કરવાનો સમય નહીં મળ્યો, દિવાળી છે, તમે બહુ બિઝી છો, હું ખાટું મોડું થઈ જશે, 3 દિવસ સુધી તમે સંધ્યા નહીં કરો ત્યાં સુધી જનોઈ ફેલ નહીં થતી. 3 દિવસમાં એકવાર સંધ્યા થઈ જાય આપતકાળમાં તો પણ ચાલે, પણ એના માટે તમે જનોઈ સંસ્કાર જ નહીં ગ્રહણ કરો, એ તો કોઈ લોજિક નથી ને. કોઈ કાર્ય કર્યા પછીના ભયને કારણે એ કાર્ય જ નહીં કરવું, એ તો બહુ મોટી બુદ્ધિનું દેવાળું છે આપણી, સમજો. ઘણા લોકોને હું કહેતો હતો તો ઘણા મને આવું જ કહે, પછી એમ કંઈ કરવાનો સમય નહીં મળે ને સંધ્યા, તો પછી એમ કહે કે મજા નહીં આવે. અરે પણ એ તો પછીનો વિષય છે ને, પહેલાં તું લે તો ખરો. અત્યારથી શું કામ એટલું બધું વિચારે છે? સમજો, બરાબર. નિર્ધાર કરવો પડે. જે દિવસે 2006ની સાલમાં ગોપાળચરણ શાસ્ત્રી અહીંયા હું સામે બેઠેલો હતો અને આ જગ્યા પર બેઠેલા હતા, અને એમણે મને કહ્યું કાલથી તમારે આ ચલાવવાનું છે. મારો પહેલો પ્રશ્ન આ જ હતો, મને સમય નહીં મળશે. તમારી એમ જ હતો, બહુ સાચી વાત કરું છું, ખોટું નહીં બોલું. ત્યારે એમણે મને શું કહ્યું, એવું તમે કેમ નક્કી કરો છો કે તમને સમય નહીં મળશે? તમે અહીંયા 8-10 દિવસ તો આવ્યા ને, 4 મહિનાના ચાતુર્માસમાં આવેલા, હું છેલ્લા 8-10 દિવસ જ આવેલો. તો કે તમે 8-10 દિવસ તો આવ્યા ને, તો તમે કેમ એવું નક્કી કરો છો કે તમને સમય નહીં મળશે? તમે એક વખત નિર્ધાર તો કરો કે તમારે આ જગ્યા પર બેસવાનું છે. સમય તો ભગવાન આપશે, તમે જોઈ લો. 2006 અને 2006માં હું દુનિયાનો સૌથી બિઝીમાં બિઝી માણસ હતો. હું મેનેજર હતો, અહીંયાથી સાઉથ ગુજરાત જે છે ત્યાં સુધીનું બધું સંભાળતો હતો. વિચાર કરો. અને મારે અડધી રાત્રે કાં જવું પડે એનો કોઈ નિર્ધાર જ નહીં હતો, પણ સાધુએ એવું કહ્યું, સંતે એવું કહ્યું કે ના, તમે બેસી જાઓ, ભગવાન તમને સાચવશે. અરે એને લીધે લોકો જોડે ઝઘડા બી બહુ થયા, કંપનીમાં પણ બહુ ઝઘડા થયા. કંપનીમાં બેંગ્લોરમાં ખબર કે 7 વાગ્યા પછી આ મેનેજર કામ નહીં કરતો અમારું, તો મારી જોડે લોકો મજાક ઉડાવતા હતા એવી રીતે, આપ તો 7 બજે કે બાદ કામ ही નહીં કરતે હો ને, એમ રાજા આદમીઓ. તમે વિચાર કરો. પણ પેલા સાધુએ એવું કહી ગયેલા કે તમે નિર્ધાર તો કરો કે અહીંયા બેસાશે, તો બેસાશે. નિર્ધાર મેં નહીં કર્યો, પણ મને એવું લાગ્યું કે આની વાતમાં પોઈન્ટ છે. જો એક નિયમ શરૂ થતો હોય તો આપણે ચાલુ કરી દેવો જોઈએ. કેમ? 2003થી 2006 સુધીનો આ સભા મંડપનો સૌથી કાળો સમય ચાલતો હતો. 3માં મારા દાદા ધામમાં ગયા, અને 3થી 6માં અહીંયા ઘણા દિવસે ચેષ્ટા પણ ગવાતી બંધ થઈ ગયેલી. લોકો પ્રદક્ષિણા ભરે તો એને ત્યાંથી બોલાવવા પડતા હતા કે ચાલની ચેષ્ટા બોલીએ, ચેષ્ટા બોલીએ. ત્યારે 3 માણસ 4 માણસ માન ભેગા થતા. પૂછો એમને. ત્યારે પેલા સ્વામીએ એક વાત એવી કહી છેલ્લે કે તમે જો એ સભા ચાલુ કરશો ને, તો એ સભાના નામ પર આ ચેષ્ટા બંધ નહીં થશે. કારણ કે હું અહીંયા જ્યારે 4 મહિના પહેલાં આવેલો ત્યારે ચેષ્ટા માન બોલાતી હતી. તો તમે સભાનો નિર્ધાર રહી કે નહીં રહી, પણ તમે બેસશો ને અહીંયા તો 8-10 માણસ થશે, તો ચેષ્ટા તમારી ગવાશે પાછી, જે બંધ થઈ ગઈ લીધે. તો એના માટે પણ તમે કાલે આવજો ને સભા ચાલુ કરજો. હું આજે વડતાલ જવાનો છું, હવે તમારી ઉપર છે બધું. મને એની વાતમાં પોઈન્ટ લાગ્યો, તો પોઈન્ટ લાગ્યો તો લાગ્યો. 2006 આ 2025 ચાલે છે, વચ્ચે કોરોનાનો બહુ કપરોકાર આવી ગયો 1 વર્ષ. કહેવાનો મતલબ શું છે? એક વસ્તુ યાદ રાખજો, જે જગ્યા પર જે કામ કરવાનો આપણે નિર્ધાર કરીએ, સમજો, અને પછી એવું થાય, એવા કોઈ સંજોગ આવી જાય જે આપણા હાથમાં નથી. વરસાદ આપણા હાથમાં છે, કોરોના આપણા હાથમાં હતો, દેશકાળ આપણા હાથમાં છે, અને એ સમય પર એ ક્રિયા છૂટી જાય તો એનો અફસોસ નહીં કરવાનો. મિસ્ટર MS ધોની, ભારતના સૌથી સફળ કેપ્ટન, એ શું કહે છે? મેદાન પર હું એટલું જ વિચારું છું જેટલું હું એ સમય પર કરી શકું છું. મેદાન પર હું એ નથી વિચારતો કે હું જે કરું છું એનાથી રિઝલ્ટ કદાચ હારી ગયા તો એવું આવશે, હું એવું નહીં વિચારતો.
હું મેદાન પર એ જ વિચારું છું કે જે હું કરી શકું છું, અને મને એવું ત્યારે લાગે કે આનાથી કદાચ પોઝિટિવ રિઝલ્ટ આવશે, એટલે એ સમય પર હું એ કરી નાખું છું. પછી સાચું હોય ખોટું હોય તો કોઈને નહીં ખબર. એ કંઈ તમે વરસાદ માટે રમી નથી શકતા. વરસાદ કયા સમય પર આવશે એ ચોક્કસ રીતે વિજ્ઞાન પણ નહીં કહી શકતું, અને ક્યારે બંધ થશે એ પણ કોઈ કહી નહીં શકતું. તો યુ કેનોટ પ્લે ફોર રેઇન. તમે એનું પ્લાનિંગ કરી શકો કે આજે વરસાદ પડ્યો તો થોડું સ્પીડમાં રમીએ આમ તેમ, પણ એવું થાય કે તમારી 4 વિકેટ પડી જાય ને વરસાદ નહીં પડે તો શું કરવાના? અને એવું થાય તમે ધીમું રમવા જાઓ ને વરસાદ પડી જાય તો તમે 10 રનથી 5 રનથી ડકવર્થ અને લુઈસથી હારી જાઓ, તો તમે શું કરવાના? એટલે કે એ બધો જો તમે વિચાર કરવા જાઓ ને કે આમ થશે તો આમ, આમ થશે તો આમ, તો પોઝિટિવલી તમે જે કામ તમારી પૂર્ણ શક્તિથી જે કરો છો ને એમાં વિઘ્ન આવશે, તમે ન કરી શકશો. એટલે જે વસ્તુ આપણા હાથમાં નથી ને ભવિષ્યની, એને વિશે કોઈ દિવસ વિચાર નહીં કરવાનો. ભવિષ્યનો વધારે વિચાર કરવાથી તમારા અત્યારના કાર્ય કરવાના વર્તમાનમાં જે કોઈ ઉત્સાહ હોય જ ને એની પર બહુ મોટી અસર થાય છે. એટલે જે કરો ઉત્સાહ રાખો, પછી ખરું ખોટું છે એ પણ નક્કી કરો કે ભાઈ આ હું જે કરું છું ઉત્સાહથી એ ખરું છે કે ખોટું છે, એ કરવા લાયક છે કે નથી કરવા લાયક, એ પણ વિચાર કરો પહેલાં. પણ પછી એ કરવા લાયક છે તો એને 100% કરો. પછી એ વિચાર નહીં કરો કે પાછળથી બંધ થઈ જશે. તો અત્યારે તો સારું કર્યું ને તમે એ વિચાર કરો. પછી એ કેટલો સમય ચાલશે એ તમારે થોડું જોવાનું છે, પણ તમે જ્યારે તમારે કરવાનું આવ્યું ત્યારે કરી નાખ્યું, વાત પૂરી થઈ ગઈ, સમજો. એટલે તમે તમારો જોબ હતો તે કરી નાખ્યો, બરાબર. આ જ કામ અહીંયા પણ એપ્લાય થાય છે કે તમે ધર્મ દ્વારા વિધિ નિષેધ રૂપ બધું જાણી ગયા, તમને જ્ઞાન થયું, તો પછી તમારે ભક્તિ કરવાની છે. મેઇન વસ્તુ જ ભક્તિ છે. ભક્તિ વગર કંઈ સિદ્ધ નહીં થવાનું. એટલા માટે આપણે આ ગઈકાલનું બોર્ડ એટલે લીધું છે. પછી ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું પેલા દસમ સ્કંદમાં કે એ દસમ સ્કંદ જે છે તે સારતમ ગ્રંથ છે, સૌથી ઉત્તમ. કેમ? એમાં ભગવાને પરાભક્તિ જે ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે હતી તેની વાત કરેલી છે, સહેજે સહેજે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનના એમાં ચરિત્રો છે. અને ભગવાનની કૃપાથી દસમ સ્કંદ એક એવો ગ્રંથ છે કે એમાં બધાને જ સમજ પડે. એમાં એટલું મોટું તત્વજ્ઞાન નથી. એ તત્વને ઓળખવાની વાત પાછી એકાદશ ને દ્વાદશ સ્કંદમાં છે, સમજો. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ દસમ સ્કંદ જે છે તે સૌથી શ્રેષ્ઠ છે. કેમ? બધાને અધિકાર છે અંદર, એટલે એને સારતમ ગ્રંથ કહ્યો. હવે એ જે દસમ સ્કંદમાં જે ભક્તિ જે છે, સમજો, એ ભક્તિ કેવી હોવી જોઈએ એના સ્વરૂપની વાત ભગવાને આ શ્લોકોમાં કરેલી છે કે તમારી એ ભક્તિ કેવી રીતે થાય. તો મહાત્મા જ્ઞાન સહિત જે ભક્તિ એની વ્યાખ્યા આમાં ભગવાને કરેલી છે. એટલે ભગવાને જે શાસ્ત્રો રચેલા છે એ બધા કડીરૂપ છે, એકબીજાને જોડે છે, વાત કાપતા નથી. શું કહ્યું અહીંયા કે હવે નિરૂપણ કરેલી ભક્તિ અને વૈરાગ્યમાં જ્ઞાનની અપેક્ષા હોવાથી જ્ઞાનનું નિરૂપણ કરે છે. એટલે જ્ઞાન બહુ જરૂરી છે. જ્ઞાન વગર ભક્તિ અને વૈરાગ્ય થતો જ નથી, સમજો. એટલે તમે એમ કહો કે ભાઈ પેલાને વૈરાગ્ય થઈ ગયો છે, એ તો બહુ શાંતિથી બેઠેલો છે, કંઈ કરતો જ નથી. ભાઈ એને વૈરાગ્ય નથી, ડિપ્રેશનમાં છે. એ ડિપ્રેશનમાં આવી ગયો છે, એ વૈરાગ્ય નથી. વૈરાગ્ય હંમેશા થયો હોય ને તે સમજણે કરીને થયો હોય. વગર સમજણનો વૈરાગ્ય જે છે તે ખુંવારી કરનારો છે. શ્રીજી મહારાજના વાક્યો છે, ધોબિકા કૂદતાના ઘરકાના ઘાટકા એવી હાલત થાય. પણ જે વૈરાગ્ય આવી રીતે જ્ઞાન દ્વારા શાસ્ત્રોક્ત જ્ઞાન હોય તે, ગુરુ પાસે જ્ઞાન મેળવું હોય તે એના દ્વારા થયો હોય, એ વૈરાગ્ય જ લાંબો સમય ટકે. કારણ કે એમાં એને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે. તે એક વખત કદાચ કુસંગે કરીને પડશે ને તો પણ પાછો ઊભો થઈ જશે, કારણ કે એને જ્ઞાન છે ને, સમજો. જેને જ્ઞાન નથી અને જેને જ્ઞાન છે એમાં આ જ ફરક છે. જ્ઞાન છે એ પડશે ને એક વખત તો પાછો ઊભો થશે. જ્ઞાન નથી તો એક વખત પડી ગયો એટલે પડી ગયો, પછી એ ઊભો નહીં થશે. પછી એને એવું થશે કે હવે તો હું પડી ગયો. અને પછી એ જે પડેલો છે ને પહેલાં એમાં પડેલો માનશે, ને પછી એ પડેલો છે એમાં જ એને મજા આવવા માનશે, સમજો. પછી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરે. અને પછી એ અજ્ઞાનને જ જ્ઞાન સમજશે કે આ હારા મારું જ્ઞાન થઈ ગયું વિષય ભોગનું, પેલા ગીગાની જેમ. અને પછી એમાં એની આખી જિંદગી નીકળી જશે. એટલે જ્ઞાનની બહુ જરૂર છે. ઘણા લોકો કહે ને જ્ઞાની ગોટા ખાય, ગોથા ખાય. જ્ઞાની હમણાં જ મને પેલા ભાનુભાઈ હરિપ્રકાશ શાસ્ત્રી જોડે જરા વાતચીત થઈ તો મને પછી જતા હતા કે બહુ એમ કહે કે બહુ આ બધા શાસ્ત્રો નહીં વાંચવાના, એમ કહે કે વચનામૃત ને આ બધું બરાબર છે, આ જે કરે
આ બધું શ્રીભાષ્ય ને એ બધું કહ્યું છે, પણ એ બધું બહુ વાંચવાની જરૂર નથી. એમ કે મગજ બગડી જાય, માથું બગડી જાય, એમ કે આમ તેમ. મેં કહું ભાઈ, જેને શ્રીજી મહારાજે 100મા શ્લોકમાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યું હોય એ વાંચે તો માથું બગડે કે માથું સુધરે? મેં એને જતાં જતાં એ જ કહ્યું, મેં કહું ભગત, આધ્યાત્મશાસ્ત્ર જેને શ્રીજી મહારાજે સિક્કો મારીને કહ્યું હોય એ ચલાવવાથી કે સમજવાથી માથું બગડે કે માથું સુધરે તમારું? તમે સમજો. તે કહે કે શ્રીજી મહારાજે બધું વચનામૃતમાં કહી તો દીધું છે. એમ કહે કે મેં કહું કહ્યું છે, હું કાં ના પાડું છું? સરળ ભાષામાં કહ્યું છે, હું ના નહીં પાડતો. પણ મેં કહું કે એ કહ્યું છે એ વાત સાચી છે, તો પણ એટલું જ ઇનફ હતે તો ભાઈ 100મા શ્લોકમાં શ્રીજી મહારાજ એવું કહેતે શું કેમ કે ભાઈ શ્રીભાષ્ય છે અને આ જ સત્શાસ્ત્ર ભણાવવા, અને પછી એ કેમ કહેતે કે ભાઈ આ જે આધ્યાત્મશાસ્ત્ર અમારું કહ્યું છે તે ગીતા ભાષ્ય અને આ છે, તો ભાઈ ભગવાન શું કામ કહેતે? એની કંઈ જરૂર હતી તો જ કહેતે ને. સમજો. હા, તમે એને મુખ્યપણે લઈને પછી આપણા શાસ્ત્રો જે છે, શિક્ષાપત્રી હોય કે ભાઈ સત્સંગી જીવન છે કે વચનામૃત છે, એનો અનાદર કરો એ ખોટી વાત છે. અનાદર નહીં કરવાનો. પણ એક વસ્તુ છે, ભગવાને જેને આદરભાવ આપ્યો હોય તેને આપણે પણ આદરભાવ તો આપવો પડે ને. આ જ સત્શાસ્ત્રો ભગવાને કયા અને જે આધ્યાત્મશાસ્ત્ર કયા, તો હવે આપણે એટલું તો વાંચીએ કે એટલું તો સમજીએ, એનાથી વિશેષ તો કંઈ કરી નહીં શકતા. બરાબર? એટલે આ પણ એક જાતનો ભય છે કે એ સમજની પડશે કે એમાંથી કંઈ અવળું ગ્રહણ થઈ જશે તો મારી બુદ્ધિ બગડી જશે. ભય એટલે પેલો એને ટચ જ નહીં કરે. સમજો. બરાબર? આ 5 પ્રકરણવાળું જ્યારે આપણે સત્સંગી જીવન લીધેલું ત્યારે પણ ભય હતો કે હરજીવનદાસ શાસ્ત્રીની ભાષા બહુ અઘરી છે, એટલે એમ કહે કે એ 5 પ્રકરણવાળું સભામાં નહીં ચલવાય. અરે વંચાય નહીં. હું અમદાવાદ જતો હતો તો પેલા એક બેન્કર અહીંયા આવતા હતા, તો મને કહે શું વાંચો ભગત? મેં કહું કે સત્સંગી જીવન. તે કે કયું પેલું સંક્ષિપ્ત? મેં કહું ના, પેલું 5 પ્રકરણવાળું બહુ અઘરું છે. એમ કે સમજ જ નહીં પડે, એ તો વંચાય જ નહીં, ફલાણો ઢીમકું, બહુ ભાષા અઘરી, આપણા માટે છે જ નહીં, એ તો વિદ્વાનો માટે છે. અરે મેં કહું કે ભાઈ શાંતિ તો રાખ. અઘરું છે, વિદ્વાનો માટે છે. હવે હોય ને ભાઈ, સતાનંદ સ્વામી વિરચિત, સુકાનંદ સ્વામી ને વિહારીલાલજી મહારાજની ટીકા હોય તો અઘરું તો હોય. હવે એમાં કોણ ના પાડે છે? ભાષા એની વ્યાકરણની છે. સમજો, અઘરું હોય. પણ હવે તમે પહેલેથી જ ડરી જાઓ કે અઘરું છે, અઘરું છે, અઘરું છે, તો પછી ચાલે જ નહીં કોઈ દિવસ જીવનમાં. સમજો. બરાબર? પછી મને છેલ્લે કહે કે જય સ્વામિનારાયણ, કે તમે તમારા હિસાબે જે હોય તેમ કે. મને તો બહુ અઘરું પડ્યું એટલે મેં છોડી વાંચવાનું બંધ કરી દીધું. બહુ અઘરું તો છે ભાઈ, અઘરું પડે. પણ હવે મેં કહું કે અઘરું છે તેને શું કરવાના? આપણે એને મૂકી થોડા દેવાના છે કે ભાઈ અઘરું છે. બરાબર? લેવાનું એને હાથ પર. ન સમજ પડે તો વિદ્વાનોને મળવાનું, ભાઈ ધીરે ધીરે એને સોર્ટ આઉટ કરવાનું. એ સોર્ટ આઉટ થાય. હાથમાં જ નહીં લે તો પછી કંઈ થવાનું જ નહીં ને. ચાલો, એટલે જ્ઞાનનું નિરૂપણ છે. આ સ્તરે જ્ઞાન 2 પ્રકારના કયા? હેય અને ઉપાદેય વિજ્ઞાન જાણવું. જો પહેલું છે જ્ઞાન એટલે જાણવું, અને એ જ્ઞાનનું એપ્લિકેશન એટલે વિજ્ઞાન. તમારી ભાષામાં જે કોઈ વિજ્ઞાનમાં સિદ્ધાંતો આવે, ન્યૂટનની ગતિનો નિયમ, જ્યાં સુધી એમ કંઈ બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહી જ નહીં, ગતિમાન પદાર્થ ગતિમાન રહી છે. આ શું છે? સિદ્ધાંત છે. તો એ જ્ઞાન છે. હવે એની ઉપરથી કોઈ વ્યક્તિ ટેકનોલોજી બનાવે, બરાબર, તે શું છે? વિજ્ઞાન છે. સમજો. હવે 2 વાયર, એક ભૂંગળું આ બાજુ ને એક ભૂંગળું આ બાજુ, આ બાજુથી બોલે ને આ બાજુ સુધી સાંભળે તો પેલો અવાજ જાય. એની પરથી કેની શોધ થયેલી? પહેલી ટેલિફોનની. હવે એ વાયર દ્વારા તમે એ પ્રમાણે નક્કી કરેલું કે અહીંયાથી બોલે તો ત્યાં સુધી સંભળાય. તે પછી દોરડા વચ્ચે મૂક્યા અને ટેલિફોનના વાયરો એ પ્રમાણે પછી પેલા કનેક્ટિવિટીથી આપણે પેલા BSNLના ડબલા ચાલતા હતા. બરાબર છે? લેન્ડલાઇન ફોન જે આપણે કહીએ તે ચાલતા હતા. સમજો. હવે એ લેન્ડલાઇન ફોન ઉપરથી અત્યારના નયા સેલ્યુલર ફોન આવી ગયા કે જે ભાઈ પેલા તમારા અવાજના તરંગો જે છે એ સીધા એમ કે સામેવાળાને એમાં સેટેલાઇટ દ્વારા પહોંચી જાય. તો હવે પેલા વાયરની જરૂર નથી. એ કામ કોણ કરી નાખે છે? ઉપગ્રહ કે સેટેલાઇટ, તમે જે કંઈ કહો તે એ કરી નાખે છે. બરાબર છે? હવે જેણે સેટેલાઇટ મૂક્યા અને ઉપર આકાશમાં જે તરે છે સેટેલાઇટ, તેણે જે મૂક્યા તે એણે શું, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ ખબર કે આટલાથી આમ મૂકે એટલે અહીંયા એ જગ્યા પર સેટ થઈ જાય ને એ ત્યાં તરે. હવે એના ઉપરથી જે ઉપકરણો અત્યારે શોધાય છે તે બધું વિજ્ઞાન. સેટેલાઇટને મૂકવું એ પણ વિજ્ઞાન.
પણ એ જે જાણવું ગ્રેવિટેશનલ ફોર્સની બહારને એ ઉપર તરતો હોય તે એ શું છે? જ્ઞાન છે, નોલેજ છે. બરાબર. આપણા જીવનમાં પણ એવું છે. આપણે નોલેજ ઘણી બધી વસ્તુનું હોય છે. કામ કરે તો આમ થાય, આમ કરે તો આમ થાય, આમ કરે તો આમ થાય, પણ પછી આપણે એને નોલેજને એટલે ઇન્ફોર્મેશન ઘણી બધી હોય છે, નોલેજમાં આપણે એને કન્વર્ટ નહીં કરતા. નોલેજ એટલે જાણવું, પણ એ અનુભવ સિદ્ધ હોવું જોઈએ. સમજો, આ વૈજ્ઞાનિકો જે આ બધી શોધખોળ કરે છે તે કેમ કરી શકે છે કે એને જે ઇન્ફોર્મેશન છે એ બધાને એની પાછળ મહેનત કરીને નોલેજ મેળવીને પછી ઉપકરણો શોધવામાં એ મંડી પડે છે, એટલે એ લોકો શોધી શકે છે. આપણે મૂળ આળસુ માણસ કે બટાટાની પૂરી બેસનની અંદર તળીને 4 ભજીયા ખાધા ને ચટણી ખાધી એટલે એમાં જે મજા છે, મોબાઈલ એને શોધ્યો તો આપણે વાપરી નાખવાનો, પછી લાખ રૂપિયાનો લાવીને મૂકી દેવાનો. પણ જેણે શોધ્યો હશે એની પાસે લાખ રૂપિયા ત્યારે ન હશે, હું લખીને આપું તમને, અને એટલે જ એને શોધ્યો હશે. નહીં જોઈ બરાબર. અત્યારે જે લેતો હશે એની પાસે લાખ રૂપિયા હશે, પણ એને કે તું મોબાઈલ બનાવી દે તો બનાવી નહીં શકે. આ લોજિક, આ ફરક છે જ્ઞાનમાં અને એના જે વિજ્ઞાનમાં. આ ફરક છે. વિજ્ઞાન તમે જે ટેકનોલોજી છે તે રૂપિયાથી ખરીદી શકો, પણ જ્ઞાન જે છે એ બુદ્ધિનો વિષય છે, એ જેને થાય એને જ થાય. બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું? આ સ્તરે જ્ઞાન જે છે તે હેય અને ઉપાદેય વિજ્ઞાન જાણવું. હે એટલે ત્યાજ્ય, જાણવાનું તો ખરું પણ એમાં ઘણું બધું જાણીને છોડી દેવાનું છે, એ હેય છે. એટલે માયાનું જ્ઞાન કેવું છે? હેય છે, જાણવાનું બધું, એમાં પેપર વાંચવાનું સવારે, પણ એને મગજમાં બહુ ગોખવાની કોઈ જરૂર નથી. ઓકે, આ પ્રમાણે ઘટના થઈ આમ તેમ, પછી છોડી દેવે એને. બીજું આવે છે એના પછી ઉપાદેય જ્ઞાન. તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તે ઉપાદેય છે. ઉપાદેયનો અર્થ અહીંયા ગ્રાહ્ય, ગ્રહણ કરવા લાયક છે. પેલું ત્યાગ કરવા લાયક છે માયાનું જ્ઞાન. માયાનું જ્ઞાન મેળવવાનું છે પણ માયાને છોડવા માટે. આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવવાનું છે પણ આત્મા પરમાત્માને સિદ્ધ કરવા માટે. પણ આપણે ઉલટું કરીએ. અહીંયાથી જ્ઞાન લેશો તમે બધા, પછી છેલ્લે ખંખેરીને ઊભા થઈ જશો. એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન અહીંયા મૂકી દીધું. પછી ઘરે જશો એટલે માયાનું જ્ઞાન ચાલુ થશે, એટલે એને ખિસ્સામાં લઈને મૂકશો, અહીંયા મૂકશો, અહીંયા મૂકશો. એટલે માયાનું જ્ઞાન છોડવું નથી, અને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તેને ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવું નથી. બસ આ ઉલટું કરીએ છીએ એટલે આપણે જે ભગવાને કહ્યું એ પ્રમાણે વૈરાગ્ય થતો નથી. પછી વૈરાગ્ય નહીં થાય તો પછી ભક્તિ કાથી થાય? સમજી ગયા? ચાલો આગળ જઈએ. વિષય દોષના વિચિંતન વિના વૈરાગ્યનો ઉદય થાય નહીં. વિષયમાં જે દોષ રહ્યા છે તેના વગર વૈરાગ્ય નહીં થાય. કે આ વિષય ભોગવવાથી કામ, ક્રોધ, લોભ આ બધા જે છે તે કેટલા ખતરનાક છે, અને બધા મોટા મોટાને કેવા પાડી નાખ્યા છે. તે વિષયના દોષનું ચિંતન નહીં કરીએ ત્યાં સુધી વૈરાગ્ય નહીં થાય. ભાઈ મોટા પોતપોતાની બ્રહ્માજીથી માંડીને શિવજીથી માંડીને અરે વશિષ્ઠ આદિ કે બીજા વિશ્વામિત્ર આદિ કેટલા બધાને મોટા શું લાગી ગયા? કલંક લાગી ગયા. એવો જો વિષયથી ભય રાખીએ, એ દોષ જે છે એનું ચિંતન કરીએ તો એના ઉપર વૈરાગ્ય થાય કે ભાઈ આ તરફ જવાનું નથી. ઉપર લાલ બટને ક્યાં કરને કા નહીં દબાના હતા, એવું કે ભાઈ એ તરફ જવાનું નથી. ચાલો, તો તેમાં હેયપણે માયાજ્ઞાનની જ્ઞાનની અપેક્ષા છે. ભાઈ એ વિષય દોષ તમારે થાય કેવી રીતે? તો માયાનું જ્ઞાન તમને થાય તો થાય કે ભાઈ માયા શું છે. ચિત્ર વિચિત્ર પ્રકારની છે, પરિવર્તનકારી છે. જે આજે તમારું છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ બીજાનું થઈ જશે. એટલે તમારી પાસે જે કંઈ પણ આજે છે તે તમારું નથી. એટલે એની ઉપર આમ પેલો સાપની જેમ ફુવારો મારને બેસી નહીં જાઓ. એનો વિનિમય કરો, ધર્મક્ષેત્રે એનો ઉપયોગ કરો, એ જ તમને કામમાં આવશે. જે તમે ઉપયોગમાં લીધું એ જ તમને કામનું. જે તમે ભેગું કર્યું એ તમને કામનું નથી. એ તો ગમે ત્યારે ચાલ્યું જશે. જેવી રીતે આવેલું છે ને એવી રીતે ચાલ્યું જશે, કે એનાથી પહેલું પણ ચાલ્યું જાય છે ને એનાથી વેલ્યુ પણ ચાલ્યું જશે. પણ જ્યારે છે ત્યારે તમે એનો જે સદુપયોગ કર્યો એ તમને કામનું, અને એ તમારું થઈ ગયું. પૈસા અમારા પેલા એક ભાઈ કહેતા હતા, એ રૂપિયા એટલે એ કમાયા એ તમારા નથી, તો વાપરા એ તમારા છે. કેમ? તમે વાપરા એટલે તમે એના માલિક છો. કમાયા એ તો વોચમેન છો કે ચોકીદાર છો. બેંકના પૈસા નથી આવતો વાંચો તો વોચમેન કે ચોકીદાર, તો તમે એના વોચમેન છો, રક્ષક છો. વાપરા એટલે તમે એના માલિક થયા. સમજો? બરાબર. એટલે માલિક ક્યારે? એને સત્કર્મમાં વાપરો ત્યારે. એટલે નાક બેહાડી નહીં રાખવાનો એની ઉપર. તમારાથી જે કંઈ થાય, એટલે ભગવાને કહ્યું ધનાઢ્ય એવા ગ્રહસ્થ સત્સંગીએ શું કરાવવું?
વિષ્ણુ સંબંધી યાગ કરાવવા કે એમાં ખર્ચા પાણી કરવા તો રૂપિયા આગળ વધે તો રૂપિયો મજબૂત થશે. ઇકોનોમી શ્રીજી મહારાજ જેવી કોઈ જાણતું નહીં હતું. પૈસા જેટલા વપરાય એટલો રૂપિયો મજબૂત થાય. બરાબર, ચાલો. એટલે એમાં હે પણ એ માયા જ્ઞાનની અપેક્ષા છે તે સિદ્ધ થયું. ઉપાદેયતમ જે ભગવત સ્વરૂપ છે તેના પરિજ્ઞાન વિના તેમના મહાત્મય વિજ્ઞાન મૂળક ભક્તિ પણ ઉદય પામે નહીં. ગ્રાહ્ય જ્ઞાન કયું છે? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે. એટલે આપણે આ ચલાવીએ છીએ. આમાં ભગવાનના સ્વરૂપની વાત આવે છે. પહેલો શ્લોક કયો છે? અંદર પહેલું સૂત્ર, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથા તો માયા જિજ્ઞાસા નથી. સમજો, માયાને જાણવાની જિજ્ઞાસા તો બધાને છે. કયો શેર ચાલે એવો જરા બોલો તો. પૈસા પડેલા જ ઘરે 10 લાખ રૂપિયા પડેલા છે, કયો ચાલે એવો છે? હમણાં માર્કેટમાં જઈને લઈ લેવું તો અથવા તો માયા જિજ્ઞાસા બધાને છે. સમજી ગયા? પણ બ્રહ્મ જિજ્ઞાસા બહુ ઓછાને છે. કોઈ આવતું જ નથી, કોઈ સાંભળતું નથી, કોઈ તૈયાર નથી. હાવ મફત ચાલે છે, 1 રૂપિયો બી માંગતા નથી. ઉલટાનું 15 દિવસમાં એકવાર આપણે આપતા આવીશું કંઈ સામેથી, તો પણ લોકોને રસ નથી. કેમ? બ્રહ્મ જિજ્ઞાસા છે ને. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા બહુ ઓછાને છે. સમજો, એટલે એ પરમાત્માના સ્વરૂપને જાણે, પરમાત્માનું મહાત્મય જ્ઞાન જાણે, અને એ મહાત્મય જ્ઞાનવાળી ભક્તિ હોય તો એ પેલી ભક્તિ જે ભગવાને કહ્યું ને, ભૂરિસ્નેહો ભક્તિશ્ચ માધવેન, એ ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રહે, નહીં તો નહીં રહે. એટલે તેમાં તત્વજ્ઞાનની અપેક્ષા છે જ. શું લખ્યું છે? છે જ. એટલે તત્વજ્ઞાનની 100% જરૂર છે. પેલો કહે ને સ્વામિનારાયણ કર્યા કર, બહુ તત્વજ્ઞાનની ભણવાનું. અરે ઘણા એવા છે કે આ સભામાં ન આવવા માટેના એડવર્ટાઇઝ કરે. મને ઘણા લોકો ફોન પર કહી જેવું, કેમ કે તમારી સભામાં જેટલા આવે છે તે તો આવે જ છે, પણ જેટલા આવવા માગે છે એને ન આવવા માટે ઘણા લોકો એમ કહે કે આપણા બંડિયાઓ, સમજો, તેમ કહે કે તમારી સભામાં નહીં અવાય. એમ કે એમાં તો એમ કહે કે સ્વામિનારાયણ ભગવાન જે છે ને એના લક્ષી કંઈ ચાલતું નથી. એમ કહે તો સભાનો વિરોધ કરે છે, બોલો. એટલે એમ કે તમારી સભામાં નહીં આવે એની પબ્લિસિટી આવે એનાથી વધારે છે કે એ લોકોની સભામાં નહીં જવાનું. સ્વામિનારાયણ ભગવાનને એ લોકો સર્વોપરી નથી માનતા, આવું કહે છે. સ્વામિનારાયણ ભગવાન જેવા છે તેવા એ લોકો નહીં કહેતા. લે, આવી વાત કરે છે. હવે અહીંયા કે આપણે લોકોને કંઈ દારૂ પીવડાવીએ છીએ કે સ્વામિનારાયણને ભગવાન નહીં માનતા? સ્વામિનારાયણ ભગવાન જે કહે તે જ આપણે કરીએ છીએ, બીજું તો ઉલટી કંઈ કરતા જ નથી. બરાબર? પણ હવે લોકો આવું કહે છે. એટલે મને ઘણા લોકો ફોન પર એવું કહે છે કે તમારે ત્યાં ન આવે એના માટે લોકો બહુ પ્રયત્નશીલ છે, તમારી જોડે ન જોડાય એના માટે લોકો બહુ પ્રયત્નશીલ છે. પૂરેપૂરી એના માટે તાકાત લગાવી દીધી લોકોએ કે ભાઈ આમાં વધારે લોકો આવવા જ નહીં જોઈએ. સફર છે એ લોકો અત્યારે તો અહીં મસ્ત છે. બરાબર? બાકી જે હિસાબે આપણે ત્યાં શાસ્ત્રોમાં જે કહ્યું એ પ્રમાણે ચાલે છે, સામે સત્સંગી જીવન આખું લખાય છે, તે પ્રમાણે આ સભા બહુ મોટી હોવી જોઈએ. આપણે એવો, એ તો ભગવાનના હાથમાં છે, એટલે આપણે એવી આસક્તિ નથી. પણ નથી એનું કારણ આ છે કે લોકો એના માટે બહુ પ્રયત્નશીલ છે. બરાબર? ચાલો. જીવ પરમાત્માની જ એક દાસ્તારૂપ રસવાળો હોવાથી તેનું પણ ઉપાદેયપણે વિજ્ઞાન અપેક્ષિત છે. ભગવાનનો દાસ છે જીવ, એટલે એનું પણ જ્ઞાન જરૂરી છે. બરાબર છે? 4 પ્રકારના અજ્ઞાન કયા? એમાં કયા કયા અજ્ઞાન છે? પહેલું કયું અજ્ઞાન છે? વિપરીત. વિપરીત જ્ઞાન એટલે શું? પોતે પોતાને શું માનવો? દેહ માનવો તે. પછી બીજું કયું? અન્યથા જ્ઞાન. તે આમાં આવે. અન્યથા જ્ઞાનમાં પેલો શું માને? હું કેવો છું? સ્વતંત્ર છું, મને કોઈની જોડે કંઈ લાગતું નથી, હું તો મારા મનનું દાયરું જ કરું, હિરણ્યકશ્યપની જેમ હું જ ભગવાન છું, મારી ઉપાસના કરો. એ કયું જ્ઞાન છે? અન્યથા જ્ઞાન. એનું અહીંયા ખંડન કર્યું શ્રીજી મહારાજે કે જીવ જે છે તે પરમાત્માની એક દાસતા રૂપ છે. એટલે ભગવાનનો એક દાસ જ છે સ્વાભાવિક રીતે, અનાદિકાળથી. એ સ્વામી સેવક ભાવ જે છે તે અનાદિકાળથી છે, સુસિદ્ધ છે. એના માટે કંઈ કરવાની ભગવાનને જરૂર નથી, કે આપણે પણ નહીં. જે માની લે આપણામાં જીવ કે ભાઈ હું ભગવાનનો દાસ છું ને ભગવાન મારા માલિક છે, એ સુખી. જે ન માને એ દુઃખી. બરાબર? ચાલો. એમ જાણવું. જીવ શબ્દથી ક્ષેત્રજ્ઞ વર્ગ કયો છે? આ જીવ જે છે તે અંદર રહેલો ક્ષેત્રજ્ઞ, અને માયા શબ્દથી ક્ષેત્રાદિ. આ 24 તત્વનું જે આ શરીર જે છે તે ક્ષેત્રાદિ છે. બરાબર? પરિણામના આશ્રયભૂત હોય પ્રકૃતિ કહી છે. વિચિત્ર કાર્ય કરવાનું સામર્થ્ય હોવાને લીધે પ્રકૃતિને માયા શબ્દથી કહી છે. આ માયા કેવી છે? અહો પ્રભુ અચરજ માયા તુમારી, ચિત્ર વિચિત્ર કાર્ય કરી નાખે. આવો નાનો આ દીપકનો છોકરો મંદિરે આવતો હતો,
કેટલો મોટો થઈ ગયો, આફ્રિકા જાય એટલો મોટો થઈ ગયો. અમે જ જોઈ લો, આ બેને કેટલા નાના જોયેલા. 12માં 2012-13માં આવતા હતા હવા હતા, અત્યારે કેટલા મોટા થઈ ગયા. ચિત્ર વિચિત્ર કાર્યવાળી છે, પરિવર્તનશીલ છે, બરાબર. દાઢી આવવા માંડી આ લોકોને, એટલે એ માયા છે. અને આટલા મોટા સફેદ વાળ છે, એટલા મોટા કાળા વાળ હતા, તે સફેદ થઈ ગયા. એટલે ચિત્ર વિચિત્ર કાર્યવાળી છે, એટલે એને માયા કહી છે. મિથ્યા છે એટલે નહીં, એટલે માયા મિથ્યા છે. એ જે જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈતવાદ છે તે કેવો છે? ગ્રાહ્ય નથી. માયા પરિણામ સારકારવાળી છે. અસત કેમ કહ્યું? એનું કાર્ય અસત કેમ કહ્યું? કારણ કે રોજ રોજ નવું નવું પરિણામ કરે છે, બરાબર. પણ એ મિથ્યા નથી. મિથ્યાનો અર્થ શું થાય? જે નથી અને જે દેખાય એ મિથ્યા કહેવાય, જાંજવાના જનની જેમ. એટલે શ્રીજી મહારાજે અને રામાનુજાચાર્યએ શું કહ્યું? માયા મિથ્યા નથી, માયા છે સત્ય. એનું કાર્ય કેવું છે? પરિવર્તનકારી છે. એટલા માટે એમ કહી કે એને ચિત્ર વિચિત્ર કહી. સમજો, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર